કારગિલ કે દ્રાસનો જે એરિયા છે એ લદ્દાખનો ભાગ છે અને લદ્દાખનો જે આખો પ્રદેશ છે એ હાઈ એલ્ટિટ્યૂડ એરિયા છે, એટલે જમીનથી લગભગ 10,000 9,000 ફીટ કે એનાથી ઉપરનો પ્રદેશ છે. જે દ્રાસ કારગિલમાં જે બેઝ જે વેલીનું એલ્ટિટ્યૂડ છે, હાઇટ છે, એ જ 9 થી 10,000 છે અને ત્યાંથી પછી જે પહાડીઓ છે જેની ઉપર આપણી પોસ્ટ હતી, ચોકીઓ હતી, એ તો બધી 12, 13, 15, 17, 18,000 ફીટ ઊંચી હાઇટ ઉપર હતી. આ એરિયામાં સૌથી પહેલાં તો ઓક્સિજનની બહુ જ કમી હોય છે, એટલે નોર્મલી આપણે જે નોર્મલ સમતલ પ્રદેશમાં જ્યારે કામ કરીએ, સમુદ્ર તટ પર હોઈએ તો 0 એલ્ટિટ્યૂડ હોય, 0 ફીટ હોય. અમદાવાદનું એલ્ટિટ્યૂડ 500 ફીટ હશે, કારગિલ 9,000 ફીટ પર છે, દ્રાસ 10,660 ફીટ પર છે, એટલે ત્યાં ઓક્સિજનની બહુ જ કમી હોય છે. એટલે ત્યાં યુદ્ધ કરવું હોય કે ખાલી રહેવું પણ હોય તો તમારે પહેલાં એક્લિમેટાઇઝેશન કરવું પડે. એક્લિમેટાઇઝેશન વગર તમે ત્યાં જઈ જ ના શકો. ઓકે. અને જેમ દેવાંશભાઈએ કીધું, એ એરિયા હજુ પણ એટલો બધો દુર્ગમ છે. આજે 27 વર્ષ થઈ ગયા, હજુ પણ કારગિલ, દ્રાસ કે લેહ સાથે આપણે 12 માસની કનેક્ટિવિટી હજુ પણ નથી થઈ. ઓકે. તમે છેલ્લા 1.5-2 મહિના પહેલાં એક સમાચાર મળ્યા હશે કે ઝોજિલાના થ્રુ એક ટનલનું નિર્માણ થઈ રહ્યું છે અને ટનલનો બેઉ તરફથી કોન્ટેક્ટ થઈ ગયો છે. હજુ એ ટનલને પૂરા કરતાં 1 થી 1.5 વર્ષ લાગશે મિનિમમ, ઓછામાં ઓછા. એટલે આજે 27 વર્ષ થઈ ગયા. કારગિલના યુદ્ધ પછી જ્યારે કારગિલ રિવ્યૂ કમિટીએ ડિસિઝન લીધેલું કે ભાઈ ઓલ વેધર, ઓલ ધ યર રાઉન્ડ કનેક્ટિવિટી લદ્દાખ સાથે હોવી જોઈએ, આપણે હજુ પણ નથી પૂરી કરી શકીએ. એટલો બધો મુશ્કેલ એરિયા છે. આ એરિયા અત્યંત બરફથી ભરેલો હોય છે લગભગ, અને જે ઓપરેશનલ સિઝન હોય એ બહુ લિમિટેડ હોય છે. તમારે 3 થી 4 મહિનામાં જ ઓપરેશન્સ પૂરું કરવું પડે. પાકિસ્તાનને ખબર હતી કે જો આ જુલાઈ ઓગસ્ટ મેક્સિમમ સપ્ટેમ્બર સુધી જો ઇન્ડિયન આર્મી નહીં સક્સેસફુલ થાય તો વિન્ટર આવી જશે, બરફ આવી જશે અને આ એરિયામાં પછી કોઈ મોટા યુદ્ધ થઈ ના શકે. અને એક વખત જો એક વિન્ટર એ લોકો ત્યાં બેસી ગયા હોત તો પછી એમને નીકાળવાનું બહુ જ મુશ્કેલ થયું. એટલે આ એકચ્યુઅલી ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ઓપરેશન. ત્રીજું, એ લોકોએ તો આવીને કબજો જમાવી લીધો હતો. તમને હું એક ઉદાહરણ આપું. કોઈ એક ઘરનો કે કોઈની જમીનનો કબજો પણ આપણે તમે શહેરમાં કે ગામમાં કરી લે તો એને ખાલી કરવો કેટલો મુશ્કેલ પડે છે. જી. તો એવી જ રીતના યુદ્ધમાં પણ જેણે કોઈ એરિયા પકડી લીધો હોય, કબજો કરી લીધો હોય, એને ત્યાંથી કાઢીને એ એરિયા રીકેપ્ચર કરવો, ફરી કેપ્ચર કરવો, એ બહુ જ મુશ્કેલ હોય છે. તમે નોર્મલી પ્લેન્સ એરિયામાં એમાં 3:1 એટલે 3 ગણા વધારે ટ્રુપ્સ જોઈએ આવી રીતના હુમલો કરીને એરિયા પાછો પકડવા માટે. આ દુર્ગમ એરિયા, હાઈ એલ્ટિટ્યુડ એરિયામાં તમારે 9 to 10 times more troops જોઈએ. in that case આપણા શત્રુઓ ઉપર હતા, આપણે નીચે ઉપર હતા, આપણે નીચેથી ઉપર ચડવાનું હતું અને હાઈ એલ્ટિટ્યુડનો સામનો કરવાનો હતો, એ વેધરનો સામનો કરવાનો હતો. સખત ઠંડી હોય, બર્ફીલી હવા વહેતી હોય અને ત્યાં લોકલ રિસોર્સિસ કશું જ નથી. એટલે તમારે જે રાશન છે એ પણ નીચેથી લઈ જવાનું, શસ્ત્ર સરંજામ છે એ પણ નીચેથી લઈ જવાનું, તમારી ગાડી ખરાબ થાય એને રિપેર કરવાના સ્પેર્સ પણ તમારે નીચેથી લઈ જવા પડે, ડીઝલ, પેટ્રોલ એ બધું પણ નીચેથી લઈ જવું પડે. અને એ પણ ખાસ મોડિફાઈડ ડીઝલ જોઈએ કે જે ત્યાંના વિન્ટરમાં કામ કરી શકે. એટલે બહુ જ અત્યંત મુશ્કેલી હતી. અને કારણ કે પાકિસ્તાનીએ તો ઓલરેડી એરિયા કેપ્ચર કરેલો અને આપણે ટૂંક સમયમાં એ 3 થી 4 મહિનાનો જે ટૂંકો સમય હતો, ગાળો હતો, એમાં આપણે એરિયા રીકેપ્ચર કરવાનો હતો. એટલે it was almost like impossible. Limited time and limited resources. તમારે બહારથી તમારા ટ્રુપ્સ લાવવાના